टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। अन्य ચોંકાવનારા સમાચાર અમદાવાદમાં હેવમોર આઈસ્ક્રીમમાંથી ગરોળી મળવાના મામલે। જી હા, ફરિયાદી બેચનો આઈસ્ક્રીમ રિકોલ કરવાનો હેવમોરનો આદેશ। ગરોળીની ફરિયાદ ધરાવતો બેચનો તમામ આઈસ્ક્રીમ માર્કેટમાંથી પરત મંગાવવામાં આવ્યો છે। ડિસ્ટ્રીબ્યુટર અને રિટેલર પાસેથી તે બેચનો તમામ માલ પરત મંગાવવામાં આવ્યો છે। NR 121 બેચનો તમામ આઈસ્ક્રીમ ફેક્ટરી પર પરત લાવવામાં આવશે। હેલ્થ વિભાગની ટીમ દ્વારા જે તે બેચમાંથી જ સેમ્પલ લેવા માટે સૂચના આપવામાં આવી છે અને સેમ્પલ લીધા બાદ લેબોરેટરીમાં તપાસ અર્થે સેમ્પલ મોકલાશે। હેવમોર આઈસ્ક્રીમ કંપનીની નરોડા સ્થિત ફેક્ટરીમાં પણ તપાસ હાથ ધરવામાં આવી છે। આઈસ્ક્રીમમાંથી ગરોળીની પૂંછડી નીકળવા મામલે હેલ્થ વિભાગની ટીમ દ્વારા નિયમ અનુસાર તમામ જે તે બેચનો જે આઈસ્ક્રીમ હતો તેને પરત મંગાવવા માટેની સૂચના આપી દીધી અને તમામ આઈસ્ક્રીમનું વેચાણ ન થાય, રિટેલર હોય કે પછી કોઈ પણ પ્રકારે અન્ય જગ્યાએ વેચાણ થયું હોય તે તમામ આઈસ્ક્રીમને પરત મંગાવી દેવા માટેની સૂચના આપવામાં આવી છે। આ ઉપરાંત તે જ બેચના આઈસ્ક્રીમમાંથી સેમ્પલ લેવામાં આવ્યા છે, જેથી કરીને આ જ સેમ્પલ પરીક્ષણ અર્થે લેબોરેટરીમાં મોકલવામાં આવશે। હકીકતમાં કોઈપણ પ્રકારની બેદરકારી થઈ છે કે કેમ તે બાબતની તપાસ હેલ્થ વિભાગની ટીમ તો કરશે, સાથે હેવમોર કંપનીના જે અધિકારીઓ છે તેમના દ્વારા પણ આ મામલે તપાસ થશે અને હકીકતમાં આ પ્રકારની બેદરકારી થઈ હતી કે કેમ તે બાબતનું નિર્ણય લેવાશે। કેમેરામેન દીપક સેન સાથે જિગ્નેશ પટેલ, TV9 અમદાવાદ। તો મનપાના આરોગ્ય વિભાગે રિટેલ વિક્રેતાના ત્યાં તપાસ હાથ ધરી। તપાસ બાદ મણિનગરના મહાલક્ષ્મી કોર્નરને સીલ કરવામાં આવ્યું છે। વિક્રેતા પાસે લાયસન્સ ન હોવાથી આ કાર્યવાહી કરવામાં આવી છે। NR 121 નંબરનો બેચ નંબરનો હતો કોનનો, તે જ્યાં જ્યાં હશે માલ, જે લોકોના ડિસ્ટ્રીબ્યુટર પાસે કે કોઈ બી રિટેલર પાસે, તે બધો માલ રિકોલ કરવા માટે તેઓને સૂચના આપી છે। તો હેવમોરના આઈસ્ક્રીમમાંથી ગરોળીની પૂંછડી નીકળ્યાના આક્ષેપ બાદ અમદાવાદના મણિનગરમાં રહેતા એક મહિલાએ આક્ષેપ કર્યા હતા, જેમાં આઈસ્ક્રીમ કોન ખાતી વખતે તેમાંથી ગરોળી નીકળ્યાનો દાવો કરાયો। TV9 મહિલાના દાવાની પુષ્ટિ નથી કરતું। કોન ખાતી વખતે અચૂકતું મોઢામાં આવ્યું હોવાનો આક્ષેપ મહિલા દ્વારા કરવામાં આવ્યો છે અને બહાર કાઢીને જોયું તો ગરોળીની પૂંછડી હોવાનું જણાયું। આપણે જણાવી દઈએ કે TV9 દાવાઓની પુષ્ટિ નથી કરતું, પણ મહિલાનો આક્ષેપ છે કે હેવમોર આઈસ્ક્રીમ ખાધ્યા બાદ તેમની તબિયત લથડી હતી અને સતત ઉલટીઓ શરૂ થતાં તેમને સારવાર લેવાની જરૂર પડી હતી। તો બીજી તરફ મહિલાના પતિનું કહેવું છે કે તેમણે મણિનગર ક્રોસિંગ પાસે આવેલ મહાલક્ષ્મી કોર્નરમાંથી જ આઈસ્ક્રીમ કોન ખરીદ્યો હતો, જે માટે તેમને પાક્કું બિલ અપાયું નહોતું। તેમનો આક્ષેપ છે કે જો પ્રસિદ્ધ બ્રાન્ડમાંથી આવું નીકળતું હોય તો પછી અન્ય બ્રાન્ડ પાસેથી શું અપેક્ષા રાખવી। અમદાવાદના મણિનગર વિસ્તારમાં રહેતા એક મહિલાને ખૂબ કડવો અનુભવ થયો છે। ઉનાળાની ગરમીમાં ઠંડક માટે તેમને હેવમોરનો આઈસ્ક્રીમ કોન છે એ તેઓ લાવ્યા હતા, પરંતુ એ આઈસ્ક્રીમ કોન ખાતા જ એમના મોઢામાંથી એટલે કે આઈસ્ક્રીમમાંથી ગરોળી મરેલી નીકળે છે અને ત્યારબાદ મહાનગરપાલિકાની જે આરોગ્ય વિભાગની ટીમ છે એમના દ્વારા કામગીરી પણ કરવામાં આવી છે। એ જ વિસ્તારમાં આવેલ મહાલક્ષ્મી કોર્નર કે જ્યાંથી આ મહિલા દ્વારા આઈસ્ક્રીમ ખરીદવામાં આવ્યો હતો, એ હેવમોરનો કોન ખરીદવામાં આવ્યો હતો, એને હાલ સીલ કરવાની એક મહત્વપૂર્ણ કામગીરી હાથ ધરવામાં આવી છે। મહત્વની વાત એ છે કે AMC ફૂડ વિભાગે રિટેલ વિક્રેતાને ત્યાં તપાસ કરતા અહીંયા એમની પાસે જે જરૂરી દસ્તાવેજો હોવા જોઈએ, લાયસન્સ હોવું જોઈએ, એ એમની પાસે ન હતું અને એના જ કારણે આ જે વિક્રેતા છે એને સમગ્ર કોર્નર છે એટલે કે જે શોપ છે એને સીલ કરવાની મહત્વપૂર્ણ કામગીરી હાથ ધરવામાં આવી છે। આ સિવાય હેવમોરની જે ફેક્ટરી છે જે નરોડા ખાતે આવેલી છે ત્યાં પણ મહાનગરપાલિકાની ટીમ પહોંચી ચૂકી છે અને ત્યાં પણ હાલ તપાસ કરવામાં આવશે। મહત્વનું છે કે ઉનાળામાં ખૂબ મોટા પ્રમાણમાં આઈસ્ક્રીમ કોન અને સહિતને જે ઠંડા પીણાની દુકાનો છે ત્યાંથી લોકો ઠંડા પીણાની વસ્તુ લેતા હોય છે, પરંતુ આ એક ખૂબ જ કડવો અનુભવ એ પણ એવી કંપની કે જે ઇન્ટરનેશનલ કંપની છે હેવમોર, અને એના આઈસ્ક્રીમમાંથી આ પ્રકારની જે અખાદ્ય વસ્તુ છે એ સામે આવી છે। એના જ કારણે ખૂબ જ ગંભીર સ્થિતિ કહી શકાય, કારણ કે મહાનગરપાલિકાની ટીમ દ્વારા હાલ આ જે વિક્રેતાની શોપ છે એ તો સીલ કરી દેવામાં આવી છે, સાથે જ એનું જે મેન યુનિટ છે ત્યાં પણ તપાસની કામગીરી હાથ ધરી દેવાઈ છે। કેમેરામેન નટવર પરમાર સાથે નરેન્દ્ર રાઠોડ, TV9 અમદાવાદ।
તો મહિલા દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે આ આઈસ્ક્રીમ ખાધા બાદ તેમની તબિયત પણ લથડી હતી। તેઓ જે સમયે આઈસ્ક્રીમ ખાઈ રહ્યા હતા તે સમયે તેમને મોઢામાં કંઈક અજુગતું આવ્યું હોવાની જાણ થઈ અને તેમણે જ્યારે જોયું ત્યારે તે ગરોળીની પૂંછડી હતી। उसमें से ना जैसे ही मैंने खाया थोड़ा सा निकला तो ना चिप ऐसे खुद ही ऑटोमेटिक छिपकली ऐसे बाहर आ गई हाथ में मेरे। तो मैंने तब से मेरी वॉमिटिंग चालू हो गई और मैं तब से ऐसी हालत में फिर हॉस्पिटल भी गए, उन्होंने ट्रीटमेंट करी है। पर ये लक्ष्मी कॉर्नर से हम ये कॉर्न लाए थे, हेमोर का। मैं शॉप पे था तो मेरी घरवाली का फ़ोन आया कि भाई आप जो कल रात को कॉर्न लेके आए थे मैंने खाया तो मेरे को वॉमिट हो गई और वॉमिट में ये छिपकली का ये निकला है। ये सब मेरे को वैसे तो व्हाट्सएप किया इन लोगों ने, पर मेरे को उस टाइम समझ नहीं आया। अभी मैं घर पे आया तो मुझे मालूम पड़ा कि कॉर्न में से छिपकली निकली है और वो कॉर्न के मैंने बोला पन्ने बन्ने सब संभाल के रखना। हेवमोर कंपनी ब्रांडेड कंपनी है, अगर उसमें ऐसा होता है तो दूसरी कंपनियों का क्या होगा। અને હવે સમાચાર